2024 મામલતદાર સાહેબે કબજો લીધો હતો અને સીલ મારેલું હતું, બરાબર, સીલ મારેલું હતું. અને તે પછી આજ તારીખ સુધી માનો કે 29/11/2024 2024 સુધીમાં ભીડભંજનની પેટી ખોલવામાં પણ આવેલ નથી. અને અમને જે કોઈ દાન દક્ષિણા આપે છે તે અમે લઈએ છીએ, અને દાન દક્ષિણા અમે લઈએ છીએ. અમે ના તો અમે પેટીમાંથી પૈસાની ચોરી કરીએ છીએ, ના તો કાંઈ નહીં. પણ જે અમારો જન્મસિંહ હક છે, વર્તિત બાબા છે, કોઈ પણ સારા યાત્રાળુ આવે એમને એમ થાય કે આ લોકો અમને મહેનત કરે છે, આ કરે છે, તો અમને દાન દક્ષિણા આપતા હોય એ જ અમે ખીચામાં રાખતા હોઈએ છીએ. આ તે આપે એ જ જે વિડીયો વાયરલ થયેલ છે ગિરનાર અંબાજી મંદિરનો પૈસાનો જે કહે છે, એમાં જે વ્યક્તિ કહે છે કે આ દુષ્યંતગીરી અને કુંદનગીરીનો વિડીયો છે, તો પહેલા મારું નામ દુષ્યંતગીરી છે. હું એ કહેવા માંગુ છું કે હું કોઈ દી મા જગદંબા આગળ પીળું વસ્ત્ર પહેરતો નથી. તેમાં પીળું વસ્ત્ર પહેરેલું છે. મને હાલમાં ચશ્માના નંબર છે, તેમાં ચશ્મા છે નહીં, ચશ્મા પહેરેલો વ્યક્તિ નથી. એટલે જેને મારું કીધું તે તદ્દન ખોટી વાત છે. અને જે કુંદનગીરીનું કે છે, જેને પૈસા લીધેલ છે, તે અમને લોકોને વર્ષોથી અને આદિ અમારો ધર્મ છે, કોઈ પણ અમને દક્ષિણા દે તો અમે લઈ શકીએ છીએ અને અમારો ધર્મ છે, તો એમાં શું વાંધો? જી, આ મુદ્દો એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે અને લાખો લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે. એટલે આ સમગ્ર પ્રક્રિયા છે એનો તલસ્પર્શીય અહેવાલ તૈયાર કરવા માટે પ્રાંત અધિકારીની નિમણૂક આપેલી છે અને તમામ પાસાઓ ચકાસી અને આગળની કાર્યવાહી થઈ જ રહી છે. કારણ કે આ સંવેદનશીલ મુદ્દો છે અને લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. એટલે કોઈ સાચા લોકો છે એ દંડાઈ ન જાય અને ખોટા લોકો છે એ છૂટી ન જાય. એટલે આ તમામ બાબતોની તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવનાર છે અને આવી રહી છે.